અને ડોનરોને ભગવાન ખૂબ ખૂબ તેમનું જીવન તંદુરસ્ત આપે અને આર્થિક અને સામાજિક અને પરિવાર સાથે સુખ સંપત્તિથી રહે એવા આશીર્વાદ આપી અને કારણ કે મારા 85 વર્ષ છે એટલે આ બધા મારા બાળકો જેવા છે અને માટે હું બધાને આશીર્વાદ આપું છું. ખાસ આજે દેશની અંદર જે દિવ્ય ચક્ષુ દીકરા દીકરીઓ આપણા દેશની અંદર 8 થી 10% જેટલા દિવ્ય ફિઝિકલ હેન્ડીકેપ બધા છે. આની અંદર જો વાત કરવા જઈએ તો આવું એક ખૂણામાં અમે ગણી શકાય. જામનગર એટલે એક રિલાયન્સને બાદ કરો તો અહીંયા વિકાસનું કંઈ છે નહીં. એવા એરિયામાં ખાલી બ્રાસ પાર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલું એવું જામનગર, ત્યાં જ્યારે એવું અંજાણ માનવ કેન્દ્ર જે બનાવવામાં આવે અને એમાં પ્રમુખ કમલેશભાઈ તેમજ ઉપપ્રમુખ નવીનભાઈ તેમજ મંત્રી ભરતભાઈ અને આ જે અત્યારે પધારેલા બધા ચેતનભાઈ, સન્માનીય શ્રી કમલેશભાઈ અને ગજેન્દ્રભાઈ તથા દેહરજીભાઈ, શાંતિલાલભાઈ અને પ્રકાશભાઈ અને જે આજે આપણા જે ડોનર આ અન્ન અને બધું આપ્યું એવા ચાવડા સાહેબ, વિજયભાઈ અને અન્ય આપણે મહાનુભાવો પધારેલા સૌ મારા જે એક પરિવારના દીકરા દીકરીઓ અને મંચસ્થ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો અને જે ગઢવીભાઈ જે પોતાની સ્પીચથી જે બધાને આપણને સાથે જરૂરી જોઈન્ટ કરી દીધા એવા શ્રી ગઢવીભાઈ. ખાસ તો દેશની જે પરિસ્થિતિ આજે છે એ એવી ઘણી બધી સંસ્થા જોડે છું હું, એટલે ઔદ્યોગિક રીતે, સામાજિક, હોસ્પિટલ, એજ્યુકેશન, સ્કૂલ આ બધું સાથે હું ભારત સરકારની ઘણી બધી કમિટીઓમાં અને આજે તમારી વચ્ચે આવ્યો છું. ત્યારે ભાઈ થોડા બાજુમાં તો બહેનોને દેખાય. આપણે જે પરિસ્થિતિ આજે દેશની છે, હું દર વખતે બધાને પૂછતો હોઉં છું. ભારત સરકારનું બજેટ આ મહિને ખાલી 2 લાખ કરોડથી ઉપર જીએસટી આવ્યો ભારત સરકારને, 2,30,000 કરોડ. એટલે 2 લાખ ઉપરનો જીએસટી ખાલી એક જ સેક્ટર, બીજી તો રેવન્યુ સરકારની અનેક ગણી છે. એ પૈસો અહીંયા ક્યાં આવ્યો છે એ હું કાયમ એનો સ્ટડી કરું છું. કારણ કે મેં 12 પ્રી બજેટ ભારત સરકારને એટેન્ડ કર્યા. નરસિંહ રાવ સાહેબ હતા, મનમોહનસિંહ ફાઇનાન્સ મિનિસ્ટર હતા, યશવંત સિંહા અને છેલ્લે સુધી મેં ચિદમ્બરમ સુધી બજેટ એટેન્ડ કર્યા. એટલે મને ખબર છે કે રૂપિયો કઈ રીતે આવે, રૂપિયો ક્યાં જાય છે. રૂપિયો આવે છે એ જે રાજીવ ગાંધી વખતમાં કહેવાતું હતું કે 20 પૈસા ખાલી 1 રૂપિયો સરકાર નાખે એ મશીન એવું છે કે 20 પૈસા જ નીકળે. આજે પણ એ પરિસ્થિતિમાં કંઈ ફેરફાર થયો નથી. આપણી સરકાર ખૂબ મહેનત કરે છે, આધ્યાત્મિક, સામાજિક બધી ખૂબ મહેનત છે. આજે ડેવલપમેન્ટ, દુનિયા સાથેના સંબંધો, ડિફેન્સમાં આપણી પ્રગતિ છે, પણ અહીંયા સુધી આપણી પ્રગતિ પહોંચી નથી. કારણ કે આ સરકારની જવાબદારી છે. અમે તો ખાલી નિમિત્ત છે. અમે તો આપીને લાખ, 2 લાખ, 10 લાખ, 25 લાખ આપીએ, પણ સરકાર આ બધું નિભાવી શકે એ સરકારની જવાબદારી છે. માટે આપણા રાજકીય માણસો આમાંથી બાકાત થઈ ગયા છે, એને આમાં કંઈ પડી નથી. ત્યારે અમારા જેવા નાના મોટા ઉદ્યોગપતિઓ તમારી સાથે આવે છે અને એક આપણું આ જે છે દેશનું જે મોટી સંસ્થાઓ, દાખલો આપું કે ભાઈ સુરેન્દ્રનગરની સંસ્થા મુક્તાબેન ડગલી પદ્મશ્રી મળ્યું છે અને 200 દીકરા દીકરીઓની સંસ્થામાંથી અમદાવાદની અંદર મારા હાથે મારો નહીં બધા ઘણા હતા એ ખાતમુહૂર્ત થયું. એ સંસ્થા 800 દીકરીઓ જે પ્રજ્ઞાચક્ષુ એને અમે હોસ્ટેલ અને ટ્રેનિંગ સેન્ટર અને રોજગારી લક્ષી કેન્દ્ર જે વિશ્વની અંદર નંબર 1 બનાવ્યું. 800 દીકરીઓ રહી છે. હમણાં 6 મહિના પછી એની આપણે શરૂઆત કરીએ અને 100 દીકરીઓ એવી કે જેને પરિવાર હોય અને બીજી ઇન્કમ ના હોય એને અમે 2 બેડરૂમના ક્વાર્ટર્સ બનાવી દીધા છે, જેમાં પરિવાર સાથે રહી છે. એ જ રીતે જે વસ્ત્રાપુર છે એ વસ્ત્રાપુરની અંદર અંજાર મંડળ છે, એનો પણ હું ફાઉન્ડર છું. જગદીશભાઈ પટેલ છે ફાઉન્ડર, મારા મિત્ર હતા અને એમાં પણ અમે મોટું ફંડ એને એકત્રિત કરી દીધું છે. પહેલી લિપિનો પ્રેસ એટલે એ અમે ડોનેશનથી રમેશભાઈ ઓઝાના હાથે આપેલો, જે લિપિ આપણી બ્લાઇન્ડ લિપિ એનો પ્રેસ અમે આપેલો. એવી બધી ઘણી બધી સંસ્થા સાથે અમે જોડાયેલા છીએ. હમણાં જ ક્રિકેટ ટુર્નામેન્ટ એક વાપીમાં થઈ, એની પહેલાં ક્રિકેટ ટુર્નામેન્ટ 12 ટીમોની અમે અમદાવાદ કરી. દીકરીઓને બધી અમે ઘણી જાતની સરકારી સુવિધાઓ ન મળે તો ધરાડ ખેંચી ન પાઈએ છીએ. દીકરાઓની જે પરિસ્થિતિ છે, દીકરીઓની વાત નથી, દીકરા પણ એટલા જ
તકલીફમાં છે. આજે સારા માણસો ભણીને ગ્રેજ્યુએટ થયા હોય, એન્જિનિયર થયા હોય, એને 15,000માં જોબ નથી મળતી. આજે એ પરિસ્થિતિ છે. તો તમારી તો શું દશા હોય એ અમે જાણીએ જ છીએ. કારણ કે ઇકોનોમી એટલી બધી આજે એ થઈ ગઈ છે. અમે એના ઉપર ઘણું બધું, કારણ કે અમે બજેટરી હોય એટલે ઇકોનોમી ઉપર ખૂબ અભ્યાસ કરતા હોય. સામાન્ય સમજાય એવો દાખલો આપું તમને.